ધ્યાન રાખજો ન તો છોકરાને ન લઈ જાય, ધ્યાન છોકરાને લઈ જાય તો છોડશે નહીં, પછી હાથમાં નહીં આવે. આ ગલુડિયાને કાલે હું ક્યાં ગયો બિરલા ઘાટે, આ ભાઈઓ મને હામાં મળ્યા, હું રૂમાલ નાખીને આવતો ઊંધું ઘાલીને, એક બેન મને કહે બાપુજી આશીર્વાદ. મેં કીધું આ મને ક્યાં ઓળખી ગયો? અજમાને ઓળખી ગયો. ભાઈ મને ખબર ન પડી, આશ્રમમાં આવ્યા હતા. મેં કીધું મેં તમને ક્યાંક જોયા? બોલે અમે તમને મળ્યા ગંગા કિનારે અહીં ઘાટ. તે વાંદરાએ ગલુડિયાને પકડીને ગળે રગડ છોડતો જ નહોતો. એમ તમારા છોકરાને ધ્યાન રાખજો, નથી અમે આપણે ખોળે લઈ લઈએ, લઈને જતો રહે છે. સાંભળી હો ભાઈ, કાંઈ કરતો નહીં બેટા. બોલ ગંગા મૈયા તો કહેવાનો ભાવ. મહાત્મા એ પાણી ના આપ્યું, આનેથી કોઈ ઢોંગી છે અને કળજુગે રાજાની બુદ્ધિ બગાડી. અહીં ધ્યાન આપો, એની સામું એ સાંભળવા આવ્યો છે, એને કંઈક ખાવાનું મળશે એટલે જતોય રહેશે, તમારી વાટે નહીં. અહીંયા સાંભળો બધા, ધ્યાન દઈને સાંભળો બાપ, મારી સામું જુઓ. હવે થોડી વાર આ રાજાને થયું કે બાપુ ઢોંગી છે, કારણ કે પેલો કળજુગે માથું ઘુમાવી દીધું અને તેનું ધનુષ જરાસનનો સોનાનો મુંગટ એમાં બેસી ગયો. રાજાની બુદ્ધિ બગડી, મહાત્માના ગળામાં મરેલો નાખ્યો સાપ, હાથે કરીને પગે કુવાડો માર્યો. ઘણા એવા લોકો હોય છે સુખ ભગવાન આપણે ભોગવી નથી શકતા, ભગવાન માન આપે તો પચાવી નથી શકતા. ભગવાન તમને માન આપે, સુખ આપે, ખુરશી આપે, સંપત્તિ આપે, બંગલા આપે, છોકરા આપે, બળ આપે, તેનો દુરુપયોગ ન કરતા રાવણે દુરુપયોગ કર્યો, દુર્યોધને રીણા કરશે, એની દશા કેવી થઈ જુઓ, કંસે. અને રાવણ કેવો અભિમાની, મર્યો તો કહેતો ગયો તુમ મુજે જલા ન પાઓગે, મરતો મરતો બોલતો ગયો જલા ન પાઓગે, જૈસે લંકા જલે જલાને કે લીએ, આ તુમ ભી એક દિન જલાએ જાઓગે, આ તુમ ભી એક દિન જલાએ જાઓગે, આ તુમ મુझे जला न पाओगे. मैंने सीता, रावण बोलो मरता मरता, અભિમાન ન છોડ્યો. દુર્યોધન મર્યા પછી યુધિષ્ઠિર ભગવાનને લઈને નરકમાં નીકળ્યા તો દુર્યોધન ખાડામાં પડ્યો હતો. એટલે યુધિષ્ઠિરે કીધું મારો ભાઈ છે, ગમે એમ તો કાકાનો છોકરો, એને બહાર કાઢો કે આ નહીં આવે, કે ના ના આવશે. ભગવાને કીધું તું જાને. એટલે યુધિષ્ઠિરે કીધું દુર્યોધન મારો હાથ પકડ, તો અહીંયા કોડો ના આવ્યો, ભલે મને કીડા કવડે, ભલે નરકમાં મળમૂત્ર વિષ્ટામાં પડ્યો તો ડૂબકી ખાતો હતો. યુધિષ્ઠિરે કીધું ભાઈ બહાર નીકળ, તો એ કીધું ભલે મરું પણ હું નહીં આવું. અભિમાની માણસો મરે તો એ વળ ન છોડે, આવું લખ્યું છે. અને એ મહાત્માના ગળામાં સાપ પહેરાવ્યો. મહાત્મા તો ભજનમાં હતા, માળા કરતા હતા. એનો ચેલો આવ્યો, બીજા છોકરાઓએ કીધું, ગંગામાં નાતો તો એનો છોકરાએ કીધું નાના બાળકોએ કે તારા ગુરુજી ભજન કરતા હતા, એક રાજા આવ્યો સોનાનો રથ લઈ અને તારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો. એટલે એને તરત આ જ ગંગાજળ હાથમાં લીધું, સાંભળો, અને એને સાપ આપ્યો. શૃંગી ઋષિવાચ અકાલમ મૃત્યુમ તક્ષમ હનંતી દાહો, તેષાં મમ ગુરુ પિતા સર્પો દંશપુ ગાઓ.
જેણે મારા ગુરુના ગળામાં સાપ નાખ્યો છે અને 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડે, તક્ષ એટલે કાળ, એ બે માત મરશે. આવો ગંગાજીના હાથમાં સાપ લીધો ના ગંગાએ કરી બતાવ્યું. આનું જળ હાથમાં લઈને સંકલ્પ કરો ને તો પાળજો. આ ગંગા પ્રતિજ્ઞા કરવા માટે છે. હું આજથી આ પાપ નહીં કરું, આ વ્યસન નહીં કરું, આજથી આ નિયમ લઉં છું, આ વ્રત કરીશ, આવું કંઈક લઈને જાજો હાથમાં ગંગાજળ લઈને. એટલા માટે અહીં સંકલ્પ તમે મને જોજો સવારે યા મારી હાથે આવજો, હું તમને સંકલ્પ કરાવીશ. ગંગાજળ હાથમાં લઈને સંકલ્પ કરવાનો. ઉત્તુ માસે, વૈશાખ માસે, દ્વાદશીએ, બૃહસ્પતિવાર, એટલે ગુરુવારે મમ માનસિંહ ગંગા સ્નાનમ કરી સામી પાણી છોડો, ગંગામાં નાવ, પછી હાથ જોડીને બોલો કે ગંગાના કિનારે 10,000 બ્રાહ્મણોને જમાડું છું સોનાના થાળી વાટક્યામ. ખોટું ખોટું જ કહેવાનું, આપણા બાપનું જાય છું તો એ પૂર્ણ થશે. માનસિંહ પૂજા કહેવાય એને. 10,000 બ્રાહ્મણોને જમાડું છું. લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા, તમને જે ભાવતું એ જમાડજો મનથી. પછી આ લોકોને 100 ગાય તાજી વિયાલી વાસડા સમેત દાન આપું છું. એક બ્રાહ્મણ 1 લાખ, 1.25 લાખ, 1.25 હજાર, 100 જે તમને ઈચ્છા લાગે તમારી તાકાત એ દાન કરું છું અને આ પૂન ગંગાને અર્પણ કરું છું. આવું બોલશો ને તેનો પૂન તમને મળશે. આ માનસિક પૂજા. ગુરુ જ્ઞાનદેવ એના શિષ્યને લઈને આવ્યા. પેલો પૈસા વાળો શેઠિયો હતો, એ મોટી હોટલમાં રોકાણો અને મહારાજ ગંગા કિનારે રોકાણા. તમે ભાગશાળી છો ને તો આવા બંગલા નહોતા, જંગલ હતા મારા બાપ. આ ગંગા કિનારે લોકો સૂતા હતા, અહીં નાતા હતા, અહીં રહેતા હતા. આ તો બધું હવે થયું. અને એ શેઠિયો હતો, નગર શેઠ. જાણે આ બજાર નાની બજાર છે ને એમાં જશો ને તો બહુ મોટી ધર્મશાળા છે મારવાડી શેઠની. એ શેઠ